હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રજવાડી દમ આલુ રેસીપી. તેના માટે મેં અહીંયા 13 નાની બટાકી લીધેલી છે અને તેને મેં સરસ કાચી જ છે અને છાલ કાઢી લીધી છે. હવે આપણે કુકરમાં 1 ચમચી તેલ ગરમ કરવા રાખવાનું છે અને ત્યાર પછી આ બટાકા સરસ મેં વોશ કરીને લીધેલા છે. તેને આપણે થોડું તેલ ગરમ થાય એટલે આની અંદર એડ કરી દેવાના છે અને થોડું ફ્રાય થવા દેવાના છે. અને થોડીવાર ફ્રાય થાય ત્યાર પછી આપણે આની અંદર થોડું પાણી એડ કરીને 3 ટેબલસ્પૂન જેટલું પાણી આપણે આની અંદર એડ કરવાનું છે અને કુકરનું ઢાંકણ બંધ કરીને એને મીડિયમ ગેસ ઉપર 2 સીટી લેવાની છે. ઓફ કરી દેવાનું છે અને હવા નીકળે કુકરમાં પછી આપણે ચેક કરશું તો આપણા બટાકા સરસ આ બફાઈ ગયા હોય છે અને તેને ચાળણીમાં કાઢી લેવાના છે. ત્યાર પછી આપણે અહીંયા મેં સબ્જી બનાવવા માટે દમ આલુની મેં અહીંયા મસાલા લીધેલા છે અને આ મેં ટમેટાં, ડુંગળી અને થોડો 2 ચમચી સિંગદાણાનો ભૂકો લીધેલો છે અને મેં અહીંયા 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તેમાં મેં 2 લવિંગ, 1 અડધું ચકરી ફૂલ અને 1 તજનો ટુકડો એડ કરી દીધો છે અને રાઈ મેથી એડ કરેલા છે, આખું જીરું એડ કર્યું છે અને કરી પત્તા એડ કર્યા છે અને હળદર, હિંગ આની અંદર એડ કરી દીધા છે અને તે થોડું ફ્રાય થાય તેલમાં એટલે મેં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ લીધેલી છે તેને એડ કરી છે 1 ચમચી. તે થોડી કૂક થાય ત્યાર પછી મેં અહીંયા ડુંગળીની જે પોણો વાટકો જેટલી પેસ્ટ લીધેલી છે તેને આની અંદર આપણે એડ કરી દેવાની છે અને એને આપણે તેલ થોડું છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દેવાની છે અને તે તેલ છૂટું પડી જાય ત્યાર પછી કૂક થઈ જાય એટલે આપણે જે ટમેટાની પ્યુરી લીધેલી છે તેને આપણે આની અંદર એડ કરવાની છે અને 2 ચમચી સિંગદાણાનો ભૂકો લીધેલો છે મેં તેને આની અંદર એડ કરી દીધો છે અને તેને આપણે થોડીવાર હવે કૂક થવા દઈશું. અને આમાં મેં મસાલા એડ કરેલા છે, મરચું પાવડર છે, ધાણા જીરું પાવડર છે, સ્વાદ પ્રમાણે નમક લીધેલું છે તેને એડ કરેલું છે, થોડી સાકર લીધેલી છે એટલે આ તીખાનું એનું બેલેન્સ થાય તો થોડી આપણે એમાં ખાંડ એડ કરવાની છે અને આ રીતે આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે 2 મિનિટ માટે ગ્રેવીને કૂક થવા દેવાની છે ઢાંકણ બંધ કરીને. અને સરસ કૂક થઈ જાય આ રીતે તેલ છૂટું પડે એટલે એમાં થોડું પાણી આપણે એડ કરવાનું છે 4 ટેબલસ્પૂન જેટલું અને તેને આપણે આની અંદર કૂક થવા દેવાનું છે અને પાણી સરસ ઉકળવા લાગે અને પાછું તેલ છૂટું પડી જાય ગ્રેવીમાંથી એટલે આપણે જે બટાકા બાફીને પહેલાં લીધેલા છે તેને આપણે આની અંદર એડ કરવાના છે અને આપણે આ બધા મસાલા સરસ બટાકા જોડે મિક્સ થઈ જાય એટલે એને આપણે 1 મિનિટ માટે પછી કૂક થવા દઈશું અને 1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું આ રજવાડી દમ આલુની સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.